આવ્યું છે એ ખોલો કોણ છે અત્યારમાં લે ઓચિંતા ની તું હા હા અને મોઢું કેમ આમ પડી ગયું છે હાલ અરે આવ બેટા કેમ છો પપ્પા મજામાં મજામાં પણ તું કાં ઢીલી છો આમ હું એ જ કહું છું મેં છું છે હું બટા વાત કરો એટલે ખબર પડે મમ્મી હવે મારે ત્યાં નથી રહેવું એ ઘરમાં હું હંમેશા માટે અહીંયા આવતી રહી છું ને હવે અહીંયા જ રહેવાની છું પણ આ શું વાત કરે તું બેટા છું છે હું કોઈને હારે બાંધવાનું છું બોલવાનું છું જમાઈએ કાંઈ કીધું બધા કહે છે એ ઘરમાં મારા સાસુ સસરા તમારા જમાઈ જ્યારે હોય ત્યાં નકરું ટક ટક જ કરે છે નકરી રાડો જ નાખે અને મારી સાસુ તો મનમાં આવે એવી ગાળો દઈ દે છે મને ક્યારેક કામની બાબતમાં અને હવે તો તમારા જમાઈ પણ મારી ઉપર હાથ ઉપાડવા માંડ્યા છે હાથ ઉપાડેશ હા હવે પણ આમાં આટલું બધું થઈ જતું હોય તો કંઈક કોઈનો વાંક હોય થોડો ઘણો અને તું પણ એનું કીધું ન કરતી હોય કંઈક તો હશે ને તકલીફ પપ્પા હું શું કયું ના કરતું એ બધું કયું કરું છું એ ઘરમાં કંઈ નથી છતાં પણ હું રહું છું જો આપણા કેટલી જાહો જલાલી છે અને અહીંયા કંઈ નથી તો પણ રહીને અત્યાર સુધી પણ હવે મારાથી ત્યાં નથી રહેવાતું બસ એટલે હું ત્યાં નહીં જાઉં પણ તું કામ ને એવું તો કરશો ને મમ્મી શું તમે મને પણ લે તું કામ ન કરતી હોય ને તોય તને બોલે એટલે હું પૂછું છું ભાઈ તારો વાક છે કે તાર હાહુનો વાક છે કે જમાઈનો વાક છે અમને ખબર પડે ને તમને એવું લાગે હું બોલું અને તમને તો ખબર જ છે મારા હાનો સ્વભાવ કેવો છે કૂતરા જેવો છે એ ગમે તેવો હોય પણ આપણે વડીલને છે ને એવી રીતે તુકારે ન બોલાવાય બરાબર અત્યારે તું આવી રીતે વાતો કરતી હોય ને ત્યાં જો ગરમીમાં તમે હામામાં બાંધતા હોય તો બાજુવાળા બધા સાંભળતા હોય પછી તો શું થાય ઘરમાં કંકાસ કોઈને ન જોતો હોય એટલે પછી કદાચ ચાલો માયનું કે મારાથી કંઈ બોલાઈ ગયું તો એ લોકોને હાથ ઉપર લેવાનો મારા ઉપર તમે પણ કોઈ દિવસ મન નથી મારી એ વાત હાથ ન સાચી ઉપાડાય બરાબર છે હા. પણ હવે જે કે હોય તો મોટાએ થોડું ધ્યાન રાખવાનું હોય પરિવારના સભ્યોએ અને આજકાલ શું છે કે ભાઈ તમે ગામનું સાંભળીને જો ઘરમાં કંકાસ ઊભો કરો ને તો એનો કોઈ મતલબ નથી એ બધી વાત હાસી પણ જો આ બહુ વધારે થયું હોય ને તો જ આપણી દીકરી આવે નકર આપણી દીકરી પાછી ન આવે હવે આપણે છે ને એને ચોખ્ખું કહી દેવાનું કે અમારી દીકરીને હેરાન કરવી ને તો અમારે નથી મોકલવી હવે કેવું જ નથી મમ્મી મારે અહીંયા જવું જ નથી હું અહીંયા જ રહીશ આજીવન હવે તમારા લોકો ભેગી જ હા તે કાંઈ વાંધો પણ નહીં એમ સંબંધ ન તોડી નખાય બેટા અને જો ક્યારેક છે ને આ બધા વ્યવહારમાં ઊંચની થાય અને હોય માણસો આપણી જેવા ન મળે ક્યાંક પણ એનો મતલબ એવું નથી કે હાવ આપણે સંબંધ તોડી નાખીએ અને ઘેરે બેસી જઈએ હું એને સમજાવીશ અમે જઈશું એની પાસે અને ફરી આવું નહીં કરે એનું કહેશું એ લોકોને મને તો લાગે છે પપ્પાને નથી ગમતું હું અહીંયા આવી નહીં એને ગમે એમ કરીને મને પાછી મોકલી દેવીશ બાકી બીજા હોય તો દિલાસો આપે એમ કે કંઈ વાંધો નહીં દીકરી તું રહે અહીંયા પછી આપણે આગળ જોશું વિચારશું હા પણ અત્યારે તને થોડો ટાઈમ રહેવા માટેની ક્યાં ના છે પણ કાયમ માટે બેટા એવું ન હોય એ દીકરીઓ તો છે ને લગ્ન કરીને સાસે જ શોભે પણ હાથ ઉપાડે એટલે એના મનમાં સમજે છે હું આપણે છે ને ચોખ્ખું કહી દેવાનું મારી દીકરી ઉપર હાથ નહીં ઉપાડવાનો વધારાની નથી બેટા સાની રહી બોજ બની ગઈ હવે તો મને તે બધું મારા બાપ મને આચવી લે ના ના બટા સાની રહી જા ભાઈ અવતાર ક્યાંય ન જાવ બસ હું શું ને તમ તારે આ ભલે તાર પપ્પા ના પાડે આપણે તારા અહીંયા જ રહેવાનું સાની રહી જા જમાઈને છે ને આપણે ઠપકો આપવાનો છે અને હવે જાવું જ નથી આઈને રહેજે હા એ સારું ભલે તને મન ફાવે ત્યાં સુધી અહીંયા રહ્યો હા બસ એમ કયો એક તો બિચારી દુખી હોય ને તમે કયો એટલે એને વધારે દુઃખ લાગે જો કેવી રોવા માંડી હતી હું અંદર જઈને આરામ કરું મમ્મી હા હા જા બીજું કેટલી દુઃખી છે તો એ રોવા માંડી આપણે એ લોકોને છે ને કહી દેવાનું કે મારી દીકરી વધારાની નથી એકવાર તમે કહી દેવો ને તો બીજી વાર એ દુઃખ નહીં આપે એ વાત બધી બરાબર છે પણ હવે જો હાવ એ ઘર છોડીને આવી જવાની વાત કરે ને તો એ પહેલાં છે ને સમાધાનકારી વલણ આપણે અપનાવવું પડે હાવ કાંઈ એમ ન હોય તાલી છે ને બે હાથથી જ વાગે એક હાથથી ન વાગે હા પણ અત્યારે એ આવ્યો હોય ને તો આપણે હા હા કરાય આપણે એને સમજાવશું બધું કરવાનું પણ અટાણે એને એમ ન કહેવાય સારું હાલો જોઈ છે હા જીજ્ઞાબેન તમે ક્યારે આવ્યા થોડી વાર પહેલાં જ આવી છું ભાભી ભૂખ લાગી તો થયું કે નાસ્તો કરી લો રોકાવાના છો ના ભાભી પણ હંમેશા માટે અહીંયા જ રહેવાની છું શું પણ કેમ જીજ્ઞાબેન શું થયું થયું છે તો બહુ બધું પણ કેમ રોકાવા ના આવી શકું મારા પપ્પાનું ઘર છે મારા ભાઈનું ઘર છે તો
હા અરે મારો કહેવાનો મતલબ એમ નથી, આ ઘર તમારું જ છે, તમે આરામથી આવી શકો છો. પણ કઈ સાસરીમાં પ્રોબ્લેમ થઈ છે તમારે? બહુ બધું થયું છે. મારા સાસુ સસરા છે ને મને માનસિક ટોર્ચર કરે છે ખોટી રીતે, અને ભાભી ત્યાં મને રહેવું ફાવતું પણ નથી, એડજસ્ટ પણ નહીં આવતું ત્યાં રહેવાનું મને. હા એવું નથી જિજ્ઞાબેન, તમે અહીંયા પહેલેથી છૂટથી રહ્યા ને એટલે તમને ત્યાં નથી ફાવતું. ખાશો તમે? ના ના, આ છે ને આદિ માટે લઈ આવી છું, એને ડૉક્ટરે ખાવાનું કીધું છે એટલે. હા તો પાછા લઈ આવશો ને, મને પણ ભૂખ લાગી છે તો. સારું. કેમ તમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને ભાભી, હું ખાવ અહીંયા રહું તો? ના ના, મને શું પ્રોબ્લેમ હોય, મારા કરતાં વધારે તમારું ઘર આ છે. પણ સાચું કહું ને તો સાચું ઘર તો આપણું સાસરું જ કહેવાય, એટલે થોડુંક લેટ ગો તો બધી ગર્લ્સને કરવું પડે. તમારે પણ થોડું હવે શીખી જવું જોઈએ. જેટલું થાય છે ને એટલું તો કરું છું ભાભી. તમારું સાસરું સારું છે ને અહીંયા, મારા ભાઈ, મારા પપ્પા, મમ્મી બધા તમને અથાડીમાં રાખે, કોઈ તમને કંઈ કહેતું નથી એટલા માટે. અને ત્યાં તો ઉઠું તો પણ ગાળ સાંભળું, ઉઠું તો પણ માર ખાવ, સૂવામાં પણ ગાળ ખાવાની, નહીં સરખું સૂવા મળતું, નહીં સરખું ખાવા મળતું, આખો દિવસ કામ કામ ને કામ. પણ તમારા સાસુ સસરા જોવામાંથી તો બહુ સારા લાગે છે, મને નથી લાગતું કે કંઈ બોલતા હોય એમ. ભાભી હાથીના દાંત ચાવવાના પણ બીજા હોય અને બતાવવાના પણ બીજા હોય છે. હા એ વાત સાચી તમારી. કંઈ નહીં, આપણે છે ને શાંતિથી બધા બેસીને વાત કરશું, સોલ્વ થઈ જશે, તમે ચિંતા. મારે ત્યાં નથી જવું હવે, હું અહીંયા જ રહેવાની છું. એ લોકો બહુ રાક્ષસ જેવા માણસો છે, એ તમને ખબર નથી. આટલા સમય તો મેં સહન કર્યું, કોઈ દિવસ ફરિયાદ નથી કરી, પણ હવે મારાથી સહન નથી થતું, એટલા માટે હું હવે હંમેશા અહીંયા જ રહેવાની છું. અને પ્લીઝ તમે ભાઈ સાથે પણ વાત કરજો ને ભાઈને કહેજો કે હવે બેનને ત્યાં નથી મોકલવી. એ વાત તમારી બરાબર છે, પણ જિજ્ઞાબેન તમે વારંવાર અહીંયા રીસામણે આવી જાઓ તો કેવું ખરાબ લાગે. ભાભી પહેલી વખત આવી ક્યાં વારંવાર આવું છું રીસામણે, બાકી તો 8-10 દિવસ રોકાતી ને રોકાઈને વહી જતી, મન હળવું કરવા માટે આવતી. સારું કંઈ નહીં, હું આદિ આવે ને એટલે વાત કરીશ એમને, બાકી ચિંતા ના કરતા, હું રસોઈ બનાવવા મળું. મારા માટે કંઈક સારું સારું બનાવજો ને, કંઈક સ્વીટ કેવું. હા. આવી ગયા? હા. તમને કંઈ ટેન્શન જેવું છે કે નહીં? આ ટેન્શન તો છે ને, મને જીવનમાં બહુ બધું ટેન્શન છે કે તારું ઘરનું, બીજું શું લેવાનું હતું? હું મારા ને ઘરની વાત નથી કરતી, આ જિજ્ઞાબેનની વાત કરું છું. હજી 15 દિવસ રોકાઈને ગયા, એનો મહિનો નથી થયો, પાછા આવી ગયા. પાછી આવી ગઈ, સાચી વાત છે. ખોટું કહેવાય, સાવ ખોટું કહેવાય, પણ એને કંઈ તકલીફ હશે તો જ બિચારી આવતી હશે ને. તું જ વિચાર કર, આમનામ તો કેવી રીતના આવી શકે? હા તકલીફ તમને લાગે છે એને ત્યાંથી સાસરીમાંથી તકલીફ હોય એમ? એના સાસુ સસરા બિચારા કેટલા ભોળા છે. મને તો એવું લાગે છે આ જિજ્ઞાબેનનો જ વાંક છે. સમજાવો કે બેનને આવી રીતના વારંવાર બેન આવે ને સારું ન લાગે. જે માણસ ભોળું લાગતું હોય, હવે તું એના સાસુ સસરાની વાત કરે છે તો એ ભોળા છે, તો ભોળી તો તું પણ લાગતી હતી મને, પણ તું છે ભોળી? હા હું ભોળી જ છું, હે ને? એટલે જ ઘર બાંધીને બેઠી છું. હું કેમ નથી જતી રહેતી મારા પિયર? અરે તને અહીંયા તકલીફ થોડા આપીએ છીએ, તારો પતિ આટલો સારો છે, તારી આમાં હા તારી નામાં ના. તું વિચાર કર કે હું તને તકલીફ આપતો હોય તો તું પણ તારા પિયર જવાની વાત કરે. મારા મમ્મી પપ્પા તને તકલીફ આપતા હોય તો પણ તું એમ કહે કે મારે અહીંયા નથી રહેવું, તમારા મમ્મી પપ્પાને સમજાવો. બેનને એવા ઘણા બધા પ્રશ્નો બનતા હશે, બિચારી અમુક વસ્તુઓ ન કહી શકતી હોય આપણને. હા તો એક કામ કરો, ત્યાં ડિવોર્સ કરીને હંમેશા તમારી બેનને અહીંયા જ રાખો, એટલે કે ઉપાધિ જ નહીં. એવું તો ના બોલી શકાય, અને એવું હું વિચારતો પણ નથી. સિયા, હું સમજુ છું કે તું સાચી છે. બેન આવી રીતના 10-15 દિવસ થયા નથી ને અહીંયા આવી નથી, સારું ન લાગે. લોકો વાતો કરે અને બધાને વાત વધારીને કહેતા આવડે છે, કોઈ દિવસ વાતને સુધારીને કોઈ સામે લાવવી એવું કોઈને નથી આવડતું. જો હું એવું હોય તો બેન સાથે વાત કરીશ અને સમજાવીશ, પૂછીશ કે તકલીફ ક્યાં પડી રહી છે અને આવું શું કામ કરે છે. હા બસ હું આ જ કહેવા માંગુ છું. અને મમ્મીને તો કંઈ કહેવાતું નથી. મમ્મીને તો જિજ્ઞાબેન અહીંયા આવે એટલે બહુ જ ગમે, રાજીના રેડ થઈ જાય છે. પણ મમ્મીની નથી ખબર કે ત્યાં ઝઘડો કરી કરીને અહીંયા આવે છે. હા, જો મા બાપ ગમે તેવા હોય પણ એમને તો એમના સંતાનો જ વાલા લાગવાના છે, સીધી વાત છે. હા પણ સાચા હોય ને તો વાલા લાગવા જોઈએ. બધાને ખબર છે કે જિજ્ઞાબેનનો જ વાંક હશે, તોય વાલા લાગે એ શું કામનું? હું કહું છું ને કે પહેલેથી બેનને
આ ઘરની અંદર છે ને બહુ છૂટછાટ મળી છે અને લાડકોડથી મોટી કરી છે, એટલે સમજી લે કે એના કારણે જ હજી પણ મમ્મી પપ્પા એ વસ્તુ છોડી નથી શકતા. ઘણીવાર એવું બનતું હોય છે કે મા બાપે દીકરીને સાચી અને સારી સલાહ આપવી જોઈએ, જેથી કરીને એનું ઘર ન તૂટે અને ભવિષ્યમાં ક્યારેય પણ એ હેરાન ન થાય. પણ ના, એવું તો આપણા મમ્મીમાં કંઈ છે નહીં. હોય મમ્મીને તો બસ ખોટા હોય કે સાચા, એની જીજ્ઞા સાચી એટલે વાત ખતમ. મારી સામે આ બોલે છે એ સારી વાત છે, મમ્મી સામે ભૂલે ચૂકે પણ ન બોલતી, નહીં તો તમારા બંને વચ્ચે ઝઘડા થશે ને તારે પણ પિયર જવું પડશે. સમજી તું? હું તો મમ્મી સામે કંઈ બોલવા નથી, એટલે તો તમને કહું છું હા. કે તમે મમ્મીને વાત કરજો. એટલે હું તો ઢોલ છું ને, ગમે ત્યારે ગમે તે વગાડીને જતું રહે. હા, બહેન કંઈક બીજું કહે છે, મમ્મી પપ્પા કંઈ બીજું કહે છે, તું અત્યારે બધું મને સંભળાવે છે, બધા ભડાસ કાઢવા મારી પાસે આવો છો. હું તમને સંભળાવતી નથી, ખાલી કહું છું. તમને ના ગમતું હોય તો કાલથી કંઈ નહીં કહું, બસ. ના ના, જો એવું નથી, તું ખોટું નહીં લગાડતી, પણ મને ખબર છે કે મારી પત્ની છે ને બહુ સારી છે અને સમજુ પણ, અને મારા ઘરને બરાબર રીતે સંભાળી રહી છે, સાચવી રહી છે. એના માટે થેન્ક યુ. અને બેન માટે તું આટલું બધું વિચારે છે ને એ પણ બહુ સારી વાત કહેવાય કે તું ખરાબ નથી વિચારતી. એ અહીંયા આવે છે તો તને રાખવામાં વાંધો છે એવું કંઈ નથી, પણ એમનું ઘર બચી રહે, ત્યાં કંઈ પ્રોબ્લેમ ન થાય અને લોકો વાત ન કરે એના માટે તું કહે છે. સાચું? હા સાચું. મને શું પ્રોબ્લેમ હોય, આ એમનું જ ઘર છે, પણ દીકરીને તો સાચું ઘર હંમેશાનું સાસરું જ કહેવાય ને. હા, હું વાત કરું છું એની સાથે અને હું એને સમજાવીને એના ઘરે પાછી જવાનું કહીશ, બસ. હા તો સારું, એમના સારા માટે કહું છું હું તો, બાકી તમારી મરજી, મને શું. પપ્પા, મારે બેન વિશે વાત કરવી હતી. જુઓ, તમને ખબર છે, મને ખબર છે કે અવારનવાર અહીંયા આવતી રહે છે. એ ખુશી ખુશી અહીંયા આંટો મારવા આવતી હોય તો મને વાંધો નથી, પણ અત્યારે તે એવો કંઈ વાંધો નથી. પણ હું તમને વાત કરવા માગું છું કે પપ્પા, કાલ સવારે બધા લોકો વાતો કરશે અને આપણા ઘરની વાતો થાય, બેનની વાતો થાય, બેનના સાસરીવાળાની વાતો થાય. આ સારી વાત ન કહેવાય. તું કહે છે એ સાચી વાત છે. હવે જો, આ તારી મમ્મીને મેં સમજાવી અને જિજ્ઞાને કીધું કે ભાઈ નાનો મોટો ઝઘડો તો દરેક ઘરમાં ચાલતો હોય, એટલે એનો મતલબ એવું નહીં કે કાયમ માટે આપણે ઘર છોડીને આવતો રહેવાય. અને હું તારા સાસુ સસરા છે, જમાઈ છે, અને સમજાવીશ, આવીશું અમે સમજાવવા માટે. કેમ કે તમે કેટલી વખત સમજાવવા આવશો, એમ કે સમજાવીને જશો એટલે તરત પાછું મારી ઉપર એમ કે મને મારે છે, રૂમમાં પૂરી દે છે, અને મારી સાસુ તો મારી સાથે ગાળાથી જ વાત કરે છે, આવું બધું કહે છે. પણ તારો કંઈક વાંક હોય ને બેટા, એમ કે માસ તમને હું અહીંયા આવી એ ગમતું નથી, એમ કે તમને એ જ નથી એમ કે એક બાપના ઘરે એમ કે દીકરી આવે ને રોકાય. બધું એવું ન હોય, પણ બધું આપણે આપણા લગ્ન પછી આપણું ઘર સાચવીને બેસવાનું હોય. થોડી ઘણી તકલીફ તો હોય. હવે જો આને છે ને પહેલેથી લાડકોડથી બહુ વધારે આપણે રાખી છે ને બેટા, એટલે મુશ્કેલી તો છે જ થોડી. હવે જોઈએ શું કહેવાય કે જો ત્યાં ત્રાસ આપતા હોય તો એ સારી વાત ન કહેવાય. પણ પપ્પા, હું એમ કહું છું કે કોઈ પણ હોય આવી રીતના ત્રાસ તો ન આપી શકે ને. અને આપણે તો એ લોકોને ઓળખીએ છીએ ત્યાં સુધી કે આપણને ખબર છે કે એ લોકોનો સ્વભાવ કેવો છે કેવો નહીં. તો તમને એવું લાગે છે કે જિજ્ઞા ઉપર કોઈ હાથ ઉપાડતા હશે? ભાઈ મેં કીધું, એ લોકો આવા સમાજમાં સજ્જન માણસો છે, છાપ સારી છે, અને ઘરમાં જો આટલું ખોટું આમ કૃત્ય કરતા હોય કે ખરાબ વર્તન કરતા હોય તો મારું માનવામાં આવતું નથી. પણ તું જો કહે છો તો અમે એક વખત આવીને સમજાવીશું એને. અને મેં તારી મમ્મીને એ વખત કીધું ભાઈ કે જો આપણે આપણા દીકરીના એક પક્ષનું ન સંભળાય, બે પક્ષનું સાંભળવું પડે તો જ આપણે ન્યાય કરી શકીએ, હકીકત શું છે શું નહીં. હું તો એવું કહું છું કે તમે એકવાર બધાને મળી લો, વાતચીત કરો અને આ વાતનો ફેસલો લાવો કે જો એ લોકોનો વાંક હોય તો 2-5 જણાને ભેગા કરીને એમને આપણે જે કહેવું હોય તે કહી દઈએ, અને બીજી વાર આવી ભૂલ ન કરે એનું પણ આપણે કહેવું પડશે કે હવે ધ્યાન રાખજો. પણ જિજ્ઞા હવે અહીંયા આવે એ સારી વાત નથી, કારણ કે તમે સમજો મમ્મી એને વધારે પ્રોત્સાહન આપે છે અને મમ્મી પહેલેથી જ આ છૂટછાટથી લઈને બધી વસ્તુઓમાં તમે અને હું બંને જાણીએ છીએ ને કે શું કરી રહી છે શું નહીં. સમાજમાં ઘણા કિસ્સા સાંભળ્યા છે. એ સાસરે ગયા પછી છે ને દીકરીને માઉ સાથે એટલી બધી વાતો કરે, નાની નાની વાતો ઉપર લઈને કે શું રાંધું ને તારી આજે સાસુ શું કહેતી હતી, નણંદ ક્યાં ફરવા ગઈ ને આ તે ને બસ એ જ કુશલી કર્યા કરે. એટલે પછી શું થાય
કે કાલ સવારે છે ને જો વાંક આવે તો ખરેખર માઉન જ વાંક હોય, આમ તો એવું લાગે ક્યારેક તો આપણને. એટલા માટે જ પપ્પા હું તમારી સાથે વાત કરવા માગતો હતો કે જે કંઈ પણ હોય એ વાતનું સમાધાન લાવીને આપણે બેનને કહેવું પડશે કે વારંવાર તું અહીંયા આવતી રહે છે એ પણ સારી વાત નથી. અને હું તો કહું છું કે અહીંયા આવવાનું પણ બંધ કરવું પડશે એના માટે કે એ એના માટે સારું છે. અહીંયા આપણે છૂટછાટથી મતલબમાં એને કંઈ પણ પ્રોબ્લેમ આવે એટલે તરત આપણે અહીંયા એને રહેવા માટેની જગ્યા આપી દઈએ છીએ, એની વાત સાંભળીએ છીએ અને પ્રોત્સાહન આપીએ છીએ, જેનાથી એનું ઘર સંસાર બધું જ બગડી રહ્યું છે. કદાચ આપણે લોકો જો એને ના પાડીશું કે ગમે તે થઈ જાય, તું અહીંયા નહીં આવતી, તો કાલ સવારે કદાચ ત્યાં ગમે તેટલી મોટી માથાકૂટ થઈ હશે ને તો એ આપમેળે સમાધાન કરી નાખશે. આ તો એને છે ને ઓપ્શન મળી ગયો છે, એક અપેક્ષા છે કે ભાઈ, અને એક કહેવાય ને કે પલાયન વાત, નાની મોટી ખટરાક થતી હોય એટલે સાસરો છોડીને સીધું પિયરમાં, એટલે આ રિલેક્સ થઈ ગયા અને કોઈ અહીંયા કોઈ તો કહેવાળું કંઈ છે નહીં ભાઈ. એટલે આવી એક માનસિક વૃત્તિ થઈ જાય. પપ્પા કંઈ નહીં, તમે તમારી રીતે વાત કરજો, હું મારી રીતે કોશિશ કરું છું કે બેનને પણ સમજાવું અને બધું સરખું થઈ જાય એવી આશા રાખું છું. મને થોડી શંકાઓ તો જાય છે બેન ઉપર કે બેન કદાચ ખોટી હોઈ શકે, અને મને ખબર છે ત્યાં સુધી, કારણ કે સિયા પણ મને કહેતી હતી કે આવું ન બની શકે. હા, આમાં એવું છે કે થોડીક તકલીફ પડે ને એનું મોટું સ્વરૂપ આપવાની પહેલેથી ટેવ પડી ગઈ છે જિજ્ઞાને. તેમ છતાં હું થોડુંક બાજી સંભાળવાની કોશિશ કરું છું અને આ સાસુ સસરાને વાત કરું, જમાઈને વાત કરું, એ જરૂર પડે તો રૂબરૂ જઈ આવીશ. તું ચિંતા કરમાં. સારું ચાલ, હું થોડુંક કામ છે તો બહાર નીકળું. બેન હા ભાઈ, મારે થોડી વાત કરવી તારી સાથે. ના તું ખા. જો તું અહીંયા આવી છે એ વાત બરાબર છે, પણ તને ખબર છે ને કે આ એકવાર બનતું હોય તો આપણે સમજીએ, પણ હર વખતે શું થાય છે એવું તો, અને જે પ્રોબ્લેમ હોય તું કહે ને સરખી રીતના. કીધું તો ખરી ભાઈ, બધાને કહેવાનું, મારે બધાને એકડેકથી બધું કહેવાનું. કહ્યું કે મારા સસરા મને ગાળો દે છે, મારા સાસુ મને મારે છે અને મારા પતિ મારી યાર ન કરવાનું વર્તન કરે છે, અને એ પણ ખબર છે કે મારા પતિનું બીજો અફેર હાલે છે ને એટલે મને હેરાન કરે છે. આટલું બધું? હા ભાઈ, અત્યાર સુધી મેં સહન કર્યું કે તમારા બધા નાક નહોતું કપાવવું ને એટલે, પણ હવે મારાથી સહન નથી થતું એટલે હું અહીંયા આવતી રહી. મને તો એવું લાગે તું ખોટું બોલે છે અને નાટક કરે છે. સાચું કહું ને તો એ લોકો એવા છે નહીં. તું જે રીતના બધું કહી રહી છે એમાંનું એક પણ વસ્તુ તારી સાથે થતું નહીં હોય. વાહ ભાઈ વાહ, પોતાની બેન ઉપર વિશ્વાસ નથી પણ એ પારકા માળા ઉપર વિશ્વાસ છે. એ લોકો છે ને કહેવાના અલગ છે ને બતાવવાના અલગ છે. અચ્છા, તો પછી આપણે એક કામ કરવું પડશે ને, ત્યાં તારા ડિવોર્સ લઈ લઈએ અને પછી તારા લગ્ન બીજે કંઈક કરાવી દઈએ, કોઈ સારા ઘર સારા પરિવાર સાથે, જેથી કરીને તારે કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ જ ન આવે. લગ્ન બીજે નથી કરવા, હા, પણ ડિવોર્સ લેવો હોય તો આપણે લઈ લઈએ, કારણ કે ત્યાં તો હું જઈશ જ નહીં અને મને ખબર છે કે ત્યાં હવે હું જઈશ ને તો એ ઘરમાંથી મારી લાશ જ બારી આવશે. તારે ત્યાં જવું પણ નથી અને ડિવોર્સ તારે લેવા નથી. કરવા શું માંગે છે તું? અને તને ખબર છે તારી હિસાબે કેટલી ઉપાધિ થાય છે ઘરમાં. કેમ? તું અહીંયા આવે જ ને એટલા માટે થઈને હા મમ્મી એટલી ચિંતા કરવા લાગે છે અને તારું ધ્યાન રાખવા લાગે છે. રહી વાત પપ્પાની, તો પપ્પાને આ ઉંમરે આવી બધી ચિંતા થાય પોતાની દીકરી વિશે કે દીકરી પાછી આવી છે તો કેટલું દુઃખ થતું હશે એ વિચાર કર્યો છે? અને હું તારો ભાઈ, કાલ સવારે બધા લોકો વાતો કરશે કે તારી બેન 10-15 દિવસે તો તમારા જ ઘરે હોય છે અને અહીંયા જ રોકાતી હોય છે, ત્યાં વાંધો શું ચાલી રહ્યો છે? વાહ રે વાહ, કોઈ દીકરી એમને એમ ન આવતી હોય, સાસરિયામાં દુઃખ હોય ને ત્યારે જ આવતી હોય. અને ભાઈ એટલે એક બાપ કહેવાય, એની બેનની સાથે ઊભો રહે અને તું તો મારા વિરોધમાં ઊભો. નક્કી ભાભીએ ચડાવવા લાગે છે તમને. હું તારા વિરોધમાં નથી ઊભો, હું તારું સારું અને ભલું ઈચ્છું છું અને એટલા માટે કહું છું કે સમજાવીને તને તારા ઘરે બરાબર રીતે કેવી રીતના ચલાવવું એ તારી જવાબદારી છે. તું આટલું બધું પ્રોબ્લેમ થતો હોય તો અમે બધા ભેગા થવા માટે તૈયાર છીએ. પપ્પાએ ત્યાં સુધી કીધું કે 5 જણાને ત્યાં લઈને જઈએ અને એ લોકોને સમજાવી દઈએ કે બીજી વાર આવી ભૂલ નહીં કરતા. આ તો મારા પોતાના છે ને, એ જ મારા દુશ્મન છે, એ જ પારકા બને. પછી ઓલા લોકો તો પારકા છે, એ તો મને હેરાન કરવાના જ છે ને. તું રડ નહીં. તો શું કરું?
હવે તું માણસ રડીશ હોય તો એટલે એમ કે નહીં બેન તમ તારે તારું ઘર તને મજા આવે એટલા દિવસે તમ તારે આજીવન અમે તને આજીવી લેવું એમ કે. અને અહીંયા તો ઉલટાના મારી ઉપર બૂમો પાડે બધા. સમજી ગયો. એક વાત કહું, તું જો આવી રીતના નાટક કરીશ કે રડીશ ને તો મમ્મી તો તને સાથ આપે જ છે. તારી ભાભીને તમે લોકો બંને મમ્મીને તું મળીને પછી એને હેરાન કરશો. તે વિચાર કર્યું છે કે તારી હિસાબે મને પણ પ્રોબ્લેમ થાય છે. હું નાટક કરું છું, નાટક લાગે છે આ મારા. હવે તો ભાભી આવ્યા પછી ભાભીના રાજમાં ભાઈ આપણો નથી રહ્યો. એવું નથી. એ તારા વિશે પણ ખરાબ નથી બોલતી કે નથી વિચારતી, સારું જ વિચારે છે. અને એ પણ એવું ઈચ્છે છે કે તારું ઘર ક્યારેય ન તૂટે, બધું બરાબર રીતે સરખું ચાલે. મારે મને તારે મારું ઘર હવે નથી હલાવવું બસ. ખાવું છે નહીં, તો મને ભૂખ લાગી, હું ખાઈ લઉં. કંઈક બીજું ખાવા દો. માણસ ચિંતામાં હોય તો આટલું ખાય કેવી રીતના શકે એ સમજાતું નથી મને. હા, પેટમાં તો ભૂખ લાગે ને પેટ થોડું હોગું થાય. આ તું છે ને બહુ ઉપાધિ કરમાં, આ તારું મોઢું જોઈ જોઈને છે ને આ મને ઉપાધિ થાય છે. તો હું કરું મમ્મી પણ જોવો ને ભાઈ કેવું કરે છે મારી યારે. ભાઈ એવું કહે છે કે તું તારા સાસરે વહી જા. ભાઈ ભલે ને કે હું કહું ને ત્યારે તારે માનવાનું. ભાઈ તો પાછું એવું કહે છે કે નહીં બેન વાંક તારો જ છે, તારા હાહરા વડાનો વાંક નથી. હવે તમે કયો મારો વાંક છે? તારો કાંઈ વાંક નથી, એનો વાંક છે. આ તારી હાહુ લગન છાતે ઈ તો આમ કેવી તમારી દીકરીની ચિંતા કરતા નહીં, તમારી દીકરી અમારી દીકરી. અને અત્યારે તો હાવ ફરી ગઈ. અને આ જમાય હાથ ઉપાડ્યો, એને શરમ આવી જોઈએ કે ઘરવાળી ઉપર હાથ ઉપાડતા. આપણે છે ને અહીંયા જવાનું થતું જ નથી. ભાઈ તો એવું કહે છે કે ગમે એ થાય હું તો અહીંયા મોકલી દઈ. અને ભાઈ તો એવું કહે છે કે તારા હાહુ નહોરા નહીં તો બહુ સારા છે, વાંક તારો જ છે. હા, બધું ભાભીના કહેવાથી કરે છે, તમને ખબર છે? ભાઈને કે 5 દી રહેવા જા તો ખબર પડે હાહુ હારી છે કેવી છે. કે અમને અહીંયા આવું સારું ન લાગતું હોય. આપણે છે ને છૂટા છેડા કરાવી નાખશું. અને આમ જો છૂટા છેડા થાય ને અડધી આપણે મિલકતે લેવાની, એમને છૂટું કરવાનું જ નથી. અને હાચીને છૂટું કરાવી દેશો મારું ત્યાંથી? હા, છૂટું કરાવી દે. અને પછી છે ને હારોથી છોકરો ગોતીને બીજા લગ્ન આપણે ધામધૂમથી કરાવશું. બસ હા, બીજા લગ્નનું તો વિચારીએ પણ છૂટું કરી નાખીએ આપણે. મમ્મી પછી લગ્ન ના કરીએ તો ન હાલે. જો એકમાં નો ઠરે બીજામાં હું ઠરવાના? એવું કાંઈ નથી. જો નસીબમાં બીજા લગ્ન લખ્યા હોય ને તો આના કરતાં સારું મળે. આ જો ભગવાન જે કરે ને સારું કરે, તને આના કરતાં સારું મળવાનું હશે. એટલે અહીંયા આપણે છૂટું કરીને હારોથી પૈસાવાળાઓ અને ખોજાન સારા માણસો હોય ને ત્યાં તાર લગ્ન કરવાસ. અને આમ જો આખી જિંદગી છે ને અહીં બેહીને તો પછી ભાઈને ને ભાભીને ન ગમે. એની કરતાં એને પછી ત્યાં જઈને રાજ ન કરવી. ભાભી તો અમે વાયડી જ છે. હું અહીંયા આવી જ નહીં, ભાભીને જરાય નથી ગમતું, મોઢું બગાડે. હું કાંઈ કામ કહું ને તમારું કામે નથી કરતા. એ મને ખબર છે, એટલે જ હું કહું છું. અત્યારે તો તું થોડોક ટાઈમ હોય ને એટલે હું તારો પક્ષ ખેંચી શકું. અને પછી જો તું કાંઈ એમાં રહે ને એટલે મારથી નહીં કાંઈ ન બોલાય. એટલે હું કહું છું કે પછી છે ને સરસનો છોકરો ગોતીને લગ્ન કરી નાખશું. પછી ઉપાધિ નહીં. ગરમી કેવી થાય છે? હા, મારા પપ્પાને ભાઈને કહેજો ને આ રૂમમાં એસી મુકાવી દે. બધા રૂમમાં એસી છે, આ જ રૂમમાં નથી. મને સાંજે કેવી ગરમી થતી હોય. હા, તે હું કહે એટલે તારા પપ્પાને મુકાઈ દે. પણ આ રૂમમાં અમે કોઈ હોતું નહીં એટલે કંઈ એસી મુકાયું નથી. હવે જો તું આવીશો તો આપણે એસી મુકાઈ દેવું. હા, એટલે શું મને હું આમ વાંધો ન આવે. આજો મારા આંથી લોબી પડે ગરમી, આંથી પવન ખાવો. ગરમી જેટલી છે હવે તો આમ થાય કે વરસાદ આવે ને તો સારું. અને હું શું કહેતી હતી, આ પછી આ તારા ઘરેણા ને એવું હોય ને એ બધું તારી પાસે છે કે તારા હાહુ પાસે? અરે બધું લઈ આવી મમ્મી. હું ત્યાંથી ચડાવ્યો હતો ને દાગીનો એ લઈને આવી છું. હારે હા, શાબાશ. બહુ આ તે બહુ સારું કર્યું. મૂકીને આવું. એ લોકોએ મને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, કંઈ પાછી પાણી નથી કરી. જેમ ફાવે એમ મને હેરાન કરે છે તો હું થોડી પછી કંઈ મૂકું મમ્મી. હા, તો એમ જ હોય ને, બધું લઈ લેવાનું. અને ઘરેણા માગે ને તો ઘરેણા આપણે નથી દેવાના. અને છૂટું કરે ને તો 20 લાખ રૂપિયા માગવાશે કે 20 લાખ આપો તો જ છૂટું કરવું, બાકી છૂટું નથી કરવું. પૈસા માગવાને જો પ્રોપર્ટી ન દે ને તો પૈસા 20 લાખ માગીને મારા નામે મૂકી દે. હું આપણે ફિક્સમાં એ તો એમ જ હોય ને, એ તારો જ હક કહેવાય ને, તારા નામે જ આપણે મૂકવાના. હા, એટલે જ ને. અને તારા હાહરો બીજું કંઈ બોલતો નહોતો ને? મારા હારા જેમ ફાવે એમ તમને ગાળો દેતા. માએ કાંઈ શીખડાયું નથી ને ઊભા ટોયા જેમ માએ હારે મોકલી દીધી ને નથી કાંઈ કર્યા વર એટલો આપ્યો ને ઘણું બોલતા હતા. અરે એવું બધું કહેતા હતા. સહન કર્યું અત્યાર સુધી, પણ સાચું કોણ મમ્મી હવે મારથી સહન નથી થતું. પણ હવે આપણે જાવું જ નથી ને. ભાઈ એવું કહે છે કે અમે તને ત્યાં મૂકી જાઉં સમાધાન કરીને, કે દીકરી કે પિયરમાં નો સારી લાગે, કે હારે હોય તો સારી લાગે. કે ભાઈ ભલે ને કે ભાઈને કે તાર ત્યાં રહેવું છે કે મારે રહેવું છે?
એને કે હાથ ઉપાડે વારા ખરતી માર ખાવા એને કે મોકલીશ મન્યા. સિયા ભાભી મને કહેતા હતા, મને કે બેન ગમે એમ હોય તો આપણે હારે જ પડ્યું રહેવા, અહીંયા પાછું ન અવાય. મેં તો ભાભીને કીધું તમને જ મારા મમ્મી પપ્પા ને મારો ભાઈ હારો છે એટલે તમને ખબર ન પડે, મારી જેવું હારું મળ્યું તો ખબર પડે. હમણાં તારી જેમ તારા હાહુ કરે હું કરવા મળું તો ઊભી રહે, એક દી એનો ઊભી રહે વહી જાય. તમે છે ને ભાભી યાર એક બે દી એવું કરો એટલે એને ખબર પડે કે દીકરીને દુઃખ પડે ત્યારે દીકરી શું કરે એમ. સાચી વાત છે ભાઈ, જો એવું કરવું પડશે ને તો હું કરે જ, તો એને ખબર પડે ને કે ભાઈ આપણી ઉપર વીતે તો આપણને કેવું થાય. બોલવું તો ત્યારે બધાને સારું લાગે, શિખામણ દેવી સારી લાગે, પણ આપણી ઉપર આવે ને ત્યારે ખબર પડે. કોઈ સહન ન કરે, કહેતા તો બધાને આવડે કે સહન કરીને પડ્યું રહેવાય, પણ સહન કરવાની હદ હોય ને, માણસથી સહન ન થાય ને ત્યારે જ પાછા આવે. મમ્મી મને ઠંડુ પીવું છે, દૂધ કોલ્ડ ડ્રિંક બનાવી દો ને. હા તો બનાવી દઉં, સારું હાલ. હા વાહ જિજ્ઞાબેન વાહ, જલસા તો તમારે જ છો. આવ્યા ને ત્યારનો બધો નાસ્તો પૂરો કરી નાખ્યો છે. થોડુંક ખાવાનું ઓછું રાખો, આમ જો કેટલું ફેટ વધી ગયું છે. હવે તમને એ પણ વાંધો આવ્યો, હું કંઈ ખાઉં છું કે રહું તો પણ ખાવાનું મૂડ બગાડી નાખ્યો મારો સવારમાં. એમાં શું મૂડ ખરાબ, ખાલી કહું છું. અને આખો દિવસ તમે જલસા જ કરો છો, ખાવ જ છો અને બસ કંઈ કામ નહીં કરવાનું. તમને એમ ન થાય મારા ભાભી એકલા કામ કરે છે, થોડીક કામમાં હેલ્પ કરાવું. આખો દિવસ ખાઉં છું. પહેલી વાત કે આ ઘર છે ને મારા બાપનું છે, તમારા બાપનું ઘર નથી. મારા બાપના ઘરે મને મજા આવે એ કરીશ, તમને હું મને કંઈ નહીં, પણ છે ને મને કામમાં હેલ્પ કરાવો બસ. આખો દિવસ અહીંયા જલસા નથી કરવાના, કામ પણ કરાવવું પડશે. તમારા કાંડા ભાંગી ગયા છે, તમારાથી કામ નથી થતું કે હું તમને કામમાં મદદ કરાવું? કામમાં મદદ કરાવવી જ પડશે અને મારાથી કામ થાય છે તો પછી કરો ને, તમારાથી કામ થાય છે. શું કામ મારી પાસે તમે અપેક્ષા રાખો છો? અને જોવો આગળ છે ને મારા બાપનું છે એટલે કામ તો નહીં જ કરું. અને તમે આ ઘરના હોવ છો એટલે બધું કામ કરવાની જવાબદારી તમારી આવે છે, મારી નહીં. હા, જેમ કેમ તમે તમારા સાસરે બધું કામ તમે જ કરતા હોય એવી વાત કરો છો. અને સાંભળી લ્યો, તમે કામ કરશો ને હવે તો જ હું કરીશ. હું પણ હમણાં નાસ્તો લઈને મારા રૂમમાં બેઠું છું. હોયા જાઓ, તમે જોવો ને મમ્મી જોવે, એ મારે કઈ નથી જોવાનું. હા મારે તમને સંસ્કાર આવે છે પહેલા કે નહીં ભાભી, કે પિયરમાં નણંદ જેમ કરે એમ તારા કરવાનું એમ. બસ જિજ્ઞાબેન, મારી સામે બોલો છો ને એટલું બરાબર છે, મારા મમ્મી સામે બોલવાની કઈ જરૂર નથી. કેમ મરચા લઈ ગયા? તો મારી સામે જો બોલો છો ને ત્યારે મને એવા જ મરચા લાગે છે. તમે હું જે કહું છું ને તમારા સારા માટે કહું છું. સારા માટે નહીં, બળતરા થાય છે તમારી અંદર, જ્વાળામુખી ઉત્પન્ન થઈ ગઈ છે એટલે. બળતરા નહીં, હું છે ને તમારી નોકર નથી. કેટલા દિવસથી આવ્યા છો એટલા દિવસથી બસ ખાઈ પીને સૂતા. કઈ નોકર થોડી છું તમારી સેવા જ કરું આખો દિવસ. આ નાસ્તો લીધો હમણાં આમને મૂકીને જતા રહેશે, બધું મારે કરવાનું. તો નોકર નથી શું જોવો? હા, ઘરની એક મોટામાં મોટી નોકરાની તમે છો ને તમને હાટું તો લાવ્યા છે કામ કરવા હાટું, બાકી તમારી બીજી કઈ જરૂર નથી અમારે અહીંયા ઘરમાં. વાહ, એટલે જ તમે સાસરે નથી ટકતા. જીભ આવડી મોટી છે ને એટલે જ મારી જીભ તો હારી જ છે. હા, અને મારી સામે બોલતા પહેલા વિચાર કરજો, બાકી એક પડ્યો બીજો પડતા વાર નહીં લાગે તમાચો. તમે મારા ઉપર જ હાથ ઉપાડ્યો? હા, ઉપાડ્યો, બીજો ઉપાડો, બતાવું. કઈ વાંધો નહીં, જોઈ લેશ હવે હું. જોઈ લેજો નહીં, તમારી સામે જોઈ પી છું. હવે તો છે ને આ નળન ભોસાઈનું પણ વધતું જાય છે હો. આજે એ કેવી બાંધ્યું. પણ ધ્યાન રાખવું છે તારે. ઘરમાં બેઠા શું કરે છે? આ સિયા એમ કે તમે આમ નથી કરતા ને આમ નથી કરતા ને ઓલી ઘડીક બેઠી હોય ને એનથી જોવાય નહીં, હક નથી લેવા દેતી. હા લ્યો, હું આપણે આપણી છોકરીને કેવું જોઈએ ભાઈ એને હું કહું જ છું. હું આવ્યા મેડમ ઠેલા લઈને. હું જાઉં છું મારા પિયર, મારે હવે નથી રહેવું આ ઘરમાં. કેમ તાને શું વાંધો છે આ ઘરમાં? મમ્મી તમને બધી ખબર જ છે, તમે આખો દિવસ ધ્યાન રાખીને જ બેઠા છો, પણ એકવાર એ પપ્પા જિજ્ઞાબેનને કંઈ નથી કહેતા. ભાઈ જિજ્ઞાબેનને કહું જ છું, આ તને મારી દીકરી આવી છે ને એ ગમતું નથી એટલે તારે વયું જવું છે. હા, એટલે તો આટલા દિવસથી સેવા કરતી હતી એમની, નથી ગમતું એટલે. આજે હું નહોતી જવાની પણ જિજ્ઞાબેન આજે મારા ઉપર હાથ ઉપાડ્યો. હવે તું ક્યાંક બોલી છો એટલે હાથ ઉપાડે, મારી દીકરી કોઈ દી એમની હાથ ન ઉપાડે. તું છે ને બહુ છે ને તારી દીકરીની તરફેણ કરવા. એક તો બિચારી ન્યાથી દુખી થઈને આવી છે ને આ તું લોહી પી. બસ તને તારી દીકરીની પડ્યું છે, એ સાચી છે ખોટી છે એ તો તારે જાણવાની કોશિશ નથી કરવી તારે.
ભાઈ તો જાણ્યું ને હાસી છે મારી દીકરી. હા લ્યો હા. એને તો ન્યાય બળતરા ના અહીં આવી તારની બળતરા. પપ્પા એટલે જ હું મમ્મીને કંઈ નથી બોલતી. આટલા દિવસ મેં સહન કર્યું, પણ હવે જીજ્ઞાબેનનો ત્રાસ બહુ વધી ગયો છે. હવે નહીં, હવે હું જાઉં છું. જ્યાં સુધી જીજ્ઞાબેન અહીંયા રહેશે ને ત્યાં સુધી હું પાછી પણ નથી આવવાની. એવું ન હોય બેટા. એ તો જો 4 દિવસ અહીંયા રોકાય અને હું છે ને ત્યાં બીજી વખત જવાનો છું ગામડે એના ઘરે સમજાવવા માટે, અને જીજ્ઞાને લઈને જ જાઉં છું આ વખત તો. તું રોકાઈ જાય, ઘર છોડીને ન જવાનું હોય. મારી દીકરી છે ને તમ તાર કાર્યમાં ય નથી રહેવાની, સમજી લેજે. એને હું સારું ઠેકાણું ગોતીને બીજે લગ્ન કરાવી દઈ. હો બીજે લગ્ન કરવા તારે ને? હા, ન્યાનો ન્યા ઈ સીધા હાલવાના નથી, છૂટું કરાવી દેવું છે ને બીજે લગ્ન કરાવી નાખવાસ મારે. આ તો માં થઈને તારી દીકરીનું કેવું ભવિષ્ય ઈચ્છે છે કઈ ખબર પડે તને? તો ઈ લોકોને ખબર નથી પડતી મારી દીકરીને હરખી હાસવે તો કઈ વાંધો આવે? પણ હકીકતમાં આપણી દીકરીનો વાંક હોય તો તું એની તરફેણ કરે છે. પપ્પા રહેવા દ્યો. મમ્મીને છે ને જીજ્ઞાબેનનો વાંક દેખાશે જ નહીં. આપણા બધાનો જ વાંક દેખાશે, એનો વાંક કંઈ નહીં દેખાય. ભાઈ જેનો હોય ને એનો દેખાય. માણા તો એમ કે 5 દી નળંદ આવી છે ને એ બિચારી દુખી છે તો આપણે એને અમુકને સાંત્વન ભાઈ બેન તમ તાર ઉપાધિ કરોમાં અમે બધા બેઠા છે. તો મમ્મી અત્યાર સુધી હું એમ જ કરતી હતી, એને હું એક કામ નહોતી ચીનતી, અને આજે મેં એક કહી દીધું એમાં ખબર નહીં શું એના પર પહાડ તૂટી પડ્યા. બિચારી ખાતી હોય ને તો ખાવાય નથી દેતી, હજી તો ફ્રીજ ખોલે ને તોય ટક કરે. શું છે, શું લેવું છે, ઘડીકમાં ભીખા થઈ ગયા. હવે હિસકે બેઠી બેઠી હિસકતી હોય તો કે લે કઈ કામ નથી, હિસકા બેહી ગયા. તો પણ કામ કરાવતી તો વહુ ને હે ઘરમાં આવી છે તો કામ કરાવતી હોય નવરી થઈને ઘડીક બેઠી હોય પોરો ખાવા. હા લ્યો ન્યાય છે ને શાસ્ત્રીમાં આમ જ કરતી હશે, એટલે જ પછી બધા લોકો થાકી ગયા હોય તો પછી ખીજાય. પછી તમને ખબર છે, તમે ગયા તા જોવા? વાત તો મેં કેવડાવી છે અને હકીકત એવી જ છે કે આવ્યું કોઈ આટો મારવા? નકર તો કહે ને કે ભાઈ હાલો પાછા ઘરે, પણ એને જ જોતી નહીં હોય. પણ આપણા ઘરના જેવું જ્યાં ન્યાય કરતા હોય હું કામ એ લોકોને પછી આ બધી માથાકૂટ કરે? એના કરતાં શાંતિથી એ લોકો ન રહે. પપ્પા મમ્મી છે ને આપણી વાત કંઈ સાચી નહીં માને, એના કરતાં રહેવા દ્યો બધું. હું જાઉં છું મારા પપ્પાના ઘરે. આદિ આવે ને એટલે તમે કહી દેજો જીજ્ઞાબેના ઘરમાં રહેશે ને તો હું આ ઘરમાં નહીં રહું. મમ્મી મારું સાંભળવાના છે નહીં હવે. ભાઈ જાવા દો ને, આવશે પાછી 5 દીમાં, ત્યાં કોઈ નહીં હાસવે. તું છો ને તારી દીકરી લીધે મારા દીકરાનું ઘર ભંગાવ્યું. એ તારી દીકરી છે તો એવી જ, એને લીધે મારે હોતન મારી બહુને જતી કરવાની યાર. ભાઈ મારી દીકરી હારી છે અને ઈ કહું છું તો ખરી, જવા દો ને 5 દીમાં આવશે પાછી, ત્યાં કોઈ એને નહીં રાખે. આની જેવું ત્યાં નહીં હોય, અહીંયા તો ફૂલ ફેસિલિટીમાં રહેવું છે ને તોય બળ આવે છે. એ તારી જેવી માવું છે ને બધે નથી હોતી. એની માં છે ને હારી છે, એ મોકલી દે પાછી. હા તો એ હાચવી છે. હારી હારી છે તો મોકલશે ને તો ખબર પડશે એની માં કેવી છે એમ. ખોટે ખોટી દીકરીને માથે ચડાવી છે. હા લ્યો, તમને તો બસ મારી દીકરીનો જ વાગ દેખાય છે, વહુનો તો કાંઈ દેખાય જ નહીં. વહુને 2 વેમ ન કહેવાય? એને થપ્પડ મારી દીધી. મરાઈ પોતાની ભાભીને થપ્પડ થપ્પડ કઈ મારી હોય? એનો સામે વાક હોય તે મારી હોય ને, એમની કોઈ મારે? વાઘ એટલે આપણને ખબર જ છે. હવે છુપાઈ મને તું તારી દીકરીને બધા કરતું તો. સિયા, સિયા, સિયા. મમ્મી, મમ્મી. હા બોલ, શું છે? સિયા ક્યાં ગઈ છે? હું ક્યારનો ફોન કરું છું, ફોન પણ નથી ઉપાડતી અને ઘરમાં પણ નથી. એ ગઈ એના પિયર. શું? હા, એને આ કામ કરતા જોર પડતું હતું ઘરમાં, એટલે વહી ગઈ. એમ કે હું હવે નહીં આવું, આ દિન કહી દેજો. આવી રીતના થોડી ઘર છોડીને જઈ શકે? એને મને વાત તો કરવી પડે ને. પણ એટલે જ ને, જો તને ન કીધું ને ઠેલો લઈને આવીને એમ કે બસ હું જાઉં છું, મારે નથી રહેવું. ઘરના બધા કામ તો એ કરતી જ હતી ને, એક પણ કામ એવું નહોતું કે નહોતી કરતી. અને તમને તો ખબર છે ને, છતાંય કે તમે એને રોકવાની કોશિશ ન કરી. તમે હું એમને જવા દીધી છે? મેં એને છે ને કેટલી સમજાવી, પણ એમ કે નહીં હવે મારે આ ઘરમાં રહેવું જ નથી. એમ કે બેન છે ને ત્યાં સુધી નથી રહેવું. લે, બેન એને નથી ગમતી. તમે સાચું બોલો છો? તો હું ખોટું બોલું છું? તને તાર પૂછવું તો પૂછી લેજે. અને તારો ફોન નહીં ઉસકે. હવે એ તારથી નહીં કંટાળી ગઈ છે, એમ કે મારે રહેવું જ નથી. આટલું બધું થઈ ગયું તો તમને એક ફોન તો કરી શકતા હતા ને. અને હું ના આવું ત્યાં સુધી તમારે એને ઘરની બહાર નહોતી જવા દેવાની. એ મેડમ અને અમારું માને, અરે દોડવા મળી, માણ એને બેહારીને એટલી સમજાવી તોય કેટલા કાલાવાલા કરે. બસ મારે રહેવું જ નથી, હવે બેન હશે ત્યાં સુધી હું આવે હોય નહીં. મને આ જ વાતની બીક હતી. તમને લોકોને હું સમજાવતો હતો, કહેતો હતો, છતાંય તે તમે ન સમજ્યા. અને રહી વાત તો સિયા પણ, બધું એડજસ્ટમેન્ટ આ ઘરમાં કરતી જ હતી. અને મને મમ્મી એમ થાય છે કે તમે જરાય મારો વિચાર ના કર્યો અને તમારી વહુનો વિચાર ના કર્યો. એટલે તોય અમારો જ વાક કાઢે.
વાંક તમારો નથી કાઢતો, હું તમને ખાલી સમજાવવા માંગુ છું કે નકરો દીકરીનો પક્ષ લેવો જરૂરી નથી હોતો. ક્યારેક વહુ બાજુ પણ બોલવું પડે. અરે જીજ્ઞાઈ કામ કરાવતી હતી ને હું એ મારતી થાય એટલું કામ કરાવતી, પણ એને ગમે એટલું કામ કરાવ્યું તો ઈ નો દેખાય, બસ એને તો ઈ બેન જ દેખાય. મમ્મી એ રહેવા દો, આ કામની વાત નથી. વાત કઈ બીજી છે જે તમે લોકો સાચી વાત મને કહેશો નહીં. શું થયું છે શું નહીં, જ્યાં સુધી સિયા સાથે વાત નહીં થાય ત્યાં સુધી મને ખબર નહીં પડે. એટલે સિયા હાચી અને અમે બધા ખોટા એમ ને? હું ખોટા એવું નથી કહેતો, પણ મને એટલી ખબર પડે છે કે સિયા આટલો ગુસ્સો કરીને ક્યારેય ન જાય, અને કોઈ પણ આવી વાત હોય ને તો મને વાત કરીને જાય, મને કહીને જાય કે આવું આવું બન્યું છે ને હું એટલા માટે જાઉં છું. પણ કહીને ક્યાંથી જાય? એનો વાક હોય એટલે નો કે, અમારો વાક હોય ને તો તરત તને ફોન કરીને કે હલો આદિ, મમ્મી આમ કરે છે, બેન આમ કરે છે. પણ એને ખબર છે મારો વાક છે એટલે હું આદિને કેમ કહું, એટલે વહી ગઈ. હવે તો આદિ કઈ મને કહે નહીં. હા, જતી રહી છે ને, કાંઈ વાંધો નહીં. તમને લોકોને કંઈ વાંધો નથી ને? અમે તો જો સમજાવી, હવે એને પાછું નથી આવું તો હવે હું શું કરું? હવે તું સમજાવજે તારી રીતે સમજે તો. હું કોશિશ કરીશ સમજાવવાની, અને મને ખબર છે ત્યાં સુધી અમારા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ નહોતો. સિયાને તમારી સાથે પણ કંઈ વાંધો નહોતો. આ ઘરને બરાબર રીતે સાચવતી હતી, છતાંય આવું બન્યું છે તો મારે જ કંઈક કરવું પડશે ને. હવે 5 દિવસ બેન આવી હોય તો એને શાંતિથી હચવાય નહીં, અને બિચારી ન્યાય દુખી ને અહીં આવી તો અહીંયા દુખી. બેન શાંતિ બેન નો બેન લેવા કેટલી દીધી. વાર તમે બેનના વખાણ કર્યા કરશો? મમ્મી જરાક તો વિચાર કરો. આટલા વર્ષથી તમે એની સાથે રહો છો અને બેનના સ્વભાવને તમે સારી રીતે ઓળખો છો. મને ખબર છે કે બેન કેટલું કામ કરે છે ને કેટલું નહીં. લગ્ન નહોતો થઈ એ પહેલા પણ તમે જ બધું કામ કરતા હતા, તમને મદદ નહોતી કરતી. પણ પિયર હોય ને તો કોઈ છોકરીઓ કામ ન કરે. આ હારે છે ને ઢહડવાના જ હોય, ત્યાં હાહુ લોહી પીતી જ હોય. આ એટલેથી આવી પાસી નકર આવે. અને સિયાને તો મારી જેવી હાહુ મળી છે ને એટલે નકર એને ખબર પડે. તમે તમારી દીકરીનો પક્ષ વધારે લઈ રહ્યા છો અને એટલા માટે જ આ બધું બન્યું છે. કદાચ આ શબ્દો તમે તમારી દીકરીને કીધા હોત ને તો આજે સિયા આ ઘર છોડીને ન જાય, પણ જીજ્ઞાબેન આ ઘર છોડીને પાછા એના સાસરીમાં જતા રહ્યા હોત. સમજ્યા? એટલે બધોય વાત મારો જ. સિયા એક જ હારી, અમે માં દીકરી બે ખરાબ હે ને? તને બાયડી જ દેખાય છે. હું તમને ખરાબ છો એમ નથી આ કહેતો. તો એમ જ થયું ને, એમ જ તારો કહેવાનો મતલબ થયો કે તમે કઈ કરતા નથી ને તમે બેનને નથી કહેતા. તમે હંમેશા બેનનો જ પક્ષ લ્યો છો, એની બાજુ જ બોલો છો. અરે આટલો બધો પક્ષ ન લેવાય, જરાક તો વિચાર કરો. સાચું હોય ત્યાં બોલવાનું રાખો થોડું. હવે દીકરી દુખી હોય ને એટલે માને બે હારા બેન બોલવા પડે. નહીં કાલ સવારે ઊંધું પગલું ભરે ને તો આપણે બેન વગરના થઈ જાય. આટલા બધા દિવસોથી અહીંયા આવતી જતી રહે છે, છતાંય તમને તો એ ઓછું જ લાગે છે કે દીકરી સાવ ઓછી આવે છે. પણ કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. હું જોઈ લઈશ કે મારે શું કરવું શું નહીં. હા તો જોઈ લેજે. બાયડી ખેલો આવ્યો, મારી બેડી હારી, તારી બાયડી હારી જ છે. જોયું? આ તારા લીધે જ છે ને બહુ જતી રહી. હવે આદિ આવે ને ત્યારે જવાબ આપજે તો. હા હવે તો મારો જ વાક નીકળે ને. દીકરી પાસે આવે તોય મારો વાક, વહુ જાય તોય મારો વાક, બધોય મારો જ વાક. કરો છો જ એવું તમે. માણા તો થોડુંક દીકરી કોર ખેંચે. આ તો વહુ ગઈ કે વહી ગઈ ને. ના ના, ખેંચો, હજી પક્ષ ખેંચો, તમને મજા આવે એટલો પક્ષ ખેંચો. એટલે પપ્પા સાચા જ છે, વધારે પડતો પક્ષ ખેંચી રહ્યા છો તમે. હા તું એક બાકી હતો કહેવામાં. આમ પણ જ્યારે પોતાના બાપ અને પોતાના ભાઈ જ બેનની વિરુદ્ધ હોય તો પારના તો પછી બોલવાના જ છે, જેમ કે મારા ભાભી. હા એ વાત પણ સાચી. સિયાની હિંમત કેમ થઈ તારી સામે બોલવાની? કારણ કે તું તો આ ઘરની દીકરી કહેવાય, અને દીકરી અહીંયા આરામ કરી શકે, શાંતિથી રહી શકે, ખાઈ પી શકે, એને જે કરવું એ કરી શકે. અહીંયા કોઈ એને કંઈ ન કહી શકે કારણ કે આ એનું પિયર છે. અરે કોઈ કહી નહીં શકે ત્યાં સુધી વાંધો નહીં, પણ છે ને ભાભીને થપ્પડ પણ મારી શકે. એટલા બધા પાવર ભોગવવા પડે છે. તો ભાભી મને ના બોલવાનું બોલતા હતા પછી મારે થપ્પડ મારવી જ પડે ને, અને મેં થપ્પડ મારીને જ ખાલી હાથ જ ઉગાવ્યો હતો. રહેવા દો, મને ખબર પડી ગઈ છે, સિયા સાથે વાત થઈ ગઈ છે અને મેં પપ્પાને ફોન કરીને કહી દીધું છે. તમે જે કહેતા હતા કે સિયા ગુસ્સો કરીને કામ નહોતી કરતી એટલા માટે જતી રહી, એને કામ નહોતું કરવું, એને હા જીજ્ઞાબેન ગમતા નહોતા, એ ઘર છોડીને જાય તો જ ગઈ. હાથ તો ભાભીને જ ગમે જ છે એવું બધું. તો એવું તો ન કહ્યું મમ્મીએ કે તે એના પર હાથ ઉપાડ્યો. હાથ નથી ઉપાડ્યો, ખાલી એ મને ગાળ આપી ને અને ના બોલવાનું બોલ્યા મેં પપ્પા માટે, એટલે પછી મેં ખાલી હાથ ઉગાવ્યો એના ઉપર. અચ્છા, અમારી વહુને છે ને મેં ઓળખવી છે આટલા વર્ષોથી. એ છે ને આવા શબ્દ બોલે જ નહીં. આ તમે બે મા દીકરી છે ને તમારું. ના ના પપ્પા કાંઈ વાંધો નહીં, એ લોકો સાચા છે, પણ મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવાનું છે હવે.
કારણ કે મમ્મીને અને જિજ્ઞાબેનને બંનેને અહીંયા બરાબર રીતે ફાવે છે અને ઘરને બરાબર રીતે સાચવી શકે એમ છે. એને વહુ હોય કે ના હોય એનાથી કોઈ ફરક નથી પડવાનો. કારણ કે હું છે ને જમાઈને પણ મળીને આવ્યો હતો અને જમાઈ સાથે ઘણી બધી વાતચીત થઈ. એણે કહ્યું બચારાએ કે બિચારો હા મમ્મી બિચારો, કદાચ હું વાત કરીશ તો તમે પણ કહેશો કે એ બિચારા જ કહેવાય. તમને ખબર છે કે સિયા અહીંયા એવું કરતી હતી, આપણે સિયાની વાત લઈએ કે સિયા અહીંયા એવું કરતી હતી કે તમારે અને પપ્પાને બંનેને કામ કરવું પડે અને એ આરામથી એના રૂમમાં સૂઈ રહે. મોડી ઉઠે એટલે નાસ્તો તૈયાર હોય, નાસ્તો કરીને પાછી સૂઈ જાય, પાછી રૂમમાં જાય, રૂમમાં ગયા પછી પાછી થોડી વાર એને મન થાય તો બહાર ચક્કર મારવા જાય, ચક્કર મારીને આવે એટલે બપોરની રસોઈ તૈયાર હોવી જોઈએ. તમારે જ બનાવવી પડે. સિયા આવું કરતી હતી? નહોતી કરતી ને. પણ છતાંય તે આપણે એમ સમજી લઈએ કે સિયા આવું કરતી હતી. અને રહી વાત તો હું સિયાને, તમે મને આ વાત કરો અને સિયાને આવીને હું ખીજાઉં, ગુસ્સો કરું તો સિયા મારી સાથે ઝઘડો કરે, મને ગમે તેમ કહી દે, મારા મમ્મી પપ્પાનું અપમાન કરી નાખે, તો હું શું કરું? સિયા ઉપર હાથ ઉપાડું ને કે ના ઉપાડો? સમજ પડે જ કાંઈ? એ આપણી દીકરી છે ને ત્યાં આ જ કામ કરતી હતી, એના સાસુ સસરા પાસે બધું કામ કરાવતી હતી. સાચું બોલજે હો. ના મમ્મી ભાઈ ખોટું બોલે છે. હવે રહેવા દે ને. હવે જમાઈ હાસા છે કે ખોટા છે એ શું ખબર? જમાએ પ્રૂફ બતાવ્યું મને. એના મમ્મી પપ્પાએ એના ફોનમાં છે ને વિડીયો ઉતારી લીધા હતા. આ આપણા બેન શ્રી જે રીતના એમને હુકમ કરતા હતા, એમની સાથે વાત કરતા હતા, જે ગાળો આપતા હતા, ત્યાં હદ, એમ કહેતા હતા ને કે એ લોકો હદ પાર વયા ગયા હતા. એ મને ગાળો આપતા હતા, ગાળો બેન આપતા હતા એમના સાસુ સસરાને, આટલું તો અપમાન કરતા હતા. હવે વિચાર કરી લ્યો, કયો દીકરો એવો હોય કે જેના મા બાપને ગાળ આપે ને સાંભળી લે? માર ન ખાય તો બીજું શું કરે મને કયો? ને તારે તો એની ખોટી વાતો સાંભળીને બીજા લગ્ન કરી દેવા હતા, ત્યાંથી છૂટાછેડા કરાવવા હતા. ના, પણ મને એવું થોડી ખબર હોય એ આવું કરતી છે. મને એમ કે એ હાસું બોલે છે. તમારી દીકરીને કોઈ કામ નથી કરવું. આ ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. એને ખાલી આરામથી સૂવું છે, બેસવું છે અને બીજી કોઈ મહેનત વગરનું આમ નમ એને જિંદગી જીવવી છે. બોલો, હવે તમે એક કામ કરો, તમે મા દીકરી આ ઘરમાં શાંતિથી રહો. મને કોઈ વાંધો નથી. સિયા આ ઘર છોડીને જતી રહી છે એટલે મારે પણ જવું પડશે. અમે બંને અલગ રહીશું, અમારી રીતે રહીશું. મારે તમારી સાથે પણ કંઈ માથાકૂટ નહીં, સિયા સાથે પણ કંઈ માથાકૂટ નહીં. અને પપ્પા તમે આવી શકો છો, તમે મારી સાથે રહેવા માંગતા હોય ને તો મને વાંધો નથી. મારે હુકામ આ કાળજાળ વસ્તુમાં રહેવાનું હે ભાઈ? હે આ ખોટી કાયમની માથાકૂટ મારે કોઈ મારું માને નહીં. કાલ સવારે આજે સિયાનો વારો આવ્યો, કાલ સવારે મને કોઈ કહી દે માણસ બાપને બાપ નો ગણે, સસરાને તો બાપ નથી ગણતા સાસુ સસરાને. ના પપ્પા જો ભાઈ તમે અત્યારે મારી પપ્પાને મૂકીને જાઓ તો સારું ન લાગે. ના, ના. અને આ ઉંમરે મમ્મી ને પપ્પા અલગ અલગ રહી તો પણ સારું ન લાગે. પણ હું ક્યાં કહું છું? હા, મારે તો કરવું પડશે ને, કારણ કે સિયાનો આટલો વાંક છે. સિયા તો આ ઘરમાં આવશે નહીં એટલે મારે તો કંઈક વિચારવું પડશે ને. મમ્મી આમ પણ કહે છે કે એ કંઈ કામ તો કરતી નથી, તો તું એમની મદદ માટે છો જ ને. મમ્મીને ખબર તો પડે કે નહીં દીકરીને કેટલું કામ કરીને આપે છે. જેથી કરીને ભલે જ્યાં સુધી થાય ત્યાં સુધી તમે કરજો. તમારી દીકરીને સાચવો, લાડકોડથી આમ જો હાથ ફેરવા કર્યો એટલે વાંધો નહીં. પણ ભાઈ તમે ઘર છોડીને આ રીતે જાઓ ને ન સારું લાગે. તો બીજું કરે પણ શું? હે મારા જ પ્રોબ્લેમ છે ને ભાભીને, તો હું જ મારા સાસરે વહી જઈશ બસ. આમ પણ બાપ મારો જ હતો ને. સ્વીકારી લીધું? બહુ આસાનીથી સ્વીકારી લીધું. હે પણ તે પણ મોડું થઈ ગયું બેટા. હવે બહુ જતી રહી અમારા ઘરની. હવે શું કરશું અમે? હવે તો આંખો ખોલો. એમને સ્વીકારી લીધું, વિચાર કરો. પણ હવે આપણે સિયાન પાસે તેડી આવશું. વાહ, માફી માંગી લઈશ ભાભી પાસે. આ તું માફી માંગી લેજે. અને તું પણ ખોટું શું કામે બોલી? જે હતું એ સાચું કહી દેવું તું ને. આ તારા લીધે જો મારે અત્યારે કેટલું સાંભળવું પડે છે. મને એમ કે તું સાચી છો. બસ એટલે જ તને કહેતો હતો કે બે પક્ષનું જાણવું પડે પહેલાં. એક પક્ષની વાત ન સંભળાય. અને આપણી દીકરી કેવી હોય આપણને ન ખબર હોય, આપણને જાણી હોય તો. પણ પેલા એ અહીંયા કામ કરાવતી ને હાવ કામ કરાવતી ન કરાવતી એવું થોડું છે. અને ન્યા જઈને આવું કરતી છે મને થોડી ખબર છે. ઈ તો મને જમાએ કે ઈ ચોખ્ખા સાચું જ શબ્દોમાં લાગે. કીધું છે કે તમારી બેન પાછી આવવા માંગતી હોય ને તો કાયદેસર રીતે લખાણ કરીને હું પાછી લાવીશ. ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકવા દો. અને હા, 5 જણાને ભેગા પણ કરશે અને તમે જે કર્યું છે ને એ બધું બધાની સામે પણ આવશે. એટલે એટલી હિંમત હોય, સાંભળવાની હિંમત હોય અને તમારામાં ત્યાં રહેવાની, કામ કરવાની અને પ્રેમથી પાછી રહેવાની જો હિંમત હોય તો જ હા પાડજો, નહીં તો અહીંયા ત્યાં પડ્યા રહો. મમ્મી તમને સાચવશે. ના ભાઈ હું વાત કરી લઈશ એમની જોડે. એ અને મારી વાત માનશે જ. હવે પછી જો સીધી આ જો પછી પાછા કોઈ નહીં કરવા દે. આ તો તારા લીધે છે ને અમારી ઘરની લક્ષ્મી જતી હા. રહી. તારા લીધે જો સિયાને મારે કઈ કહેવાય નહીં પછી હવે.